નમસ્કાર, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા ફિટર ટ્રેડ અંતર્ગત એફઆરએલ યુનિટ અને ડાયરેક્શનલ કંટ્રોલ વાલ્વ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમસહ માર્ગદર્શન આપીશ। એર કોમ્પ્રેસર તેની આસપાસના વાતાવરણમાંથી હવા ખેંચે છે અને તેને સ્વિચ કરે છે। એકવાર કોમ્પ્રેસ હવાને સૂકવવાની અને સાફ કરવાની જરૂર પડે છે, જેથી કાટ અથવા ગંદકી જેવા હાનિકારક કણો સિસ્ટમમાં ફરતા ભાગોને રોકી ન શકે। કોમ્પ્રેસ હવા ટ્યુબ અથવા તો લાઇન દ્વારા એર પ્રેપરેશન યુનિટ અથવા એફઆરએલ નામના આગામી ઘટકમાં જશે। હવે આપણે એફઆરએલ યુનિટ વિશે માહિતી મેળવીશું। એફઆરએલ યુનિટ ફિલ્ટર, રેગ્યુલેટર અને લુબ્રિકેટર એસેમ્બલીનું એર ફિલ્ટર, પ્રેશર રેગ્યુલેટર અને ગેજનું મોડ્યુલર એસેમ્બલી છે। કોમ્પ્રેસરની હવા ગરમ, ગંદી અને ભેજવાળી હોવાને કારણે જો તેને ફિલ્ટર કરવામાં ન આવે તો ઇક્વિપમેન્ટ અને ટૂલ્સને નુકસાન કરે છે, તેથી તેને ફિલ્ટર કરવી જરૂરી છે। ફિલ્ટરમાં ખાસ આકારના વેન્સ અથવા લુવર્સનો ઉપયોગ કરવામાં આવે છે। વેન અથવા લુવર્સની શ્રેણી પ્રથમ તબક્કામાં હવાને સ્પિન કરે છે, બીજા તબક્કામાં હવા એક પ્રકારની સ્ક્રીનમાંથી પસાર થાય છે જેને એલિમેન્ટ્સ કહેવાય છે। ફિલ્ટર દ્વારા કોમ્પ્રેસ હવામાં રહેલ ઓઇલ અને પાણી જેવા પ્રવાહી અને અન્ય ઘનકણોને ફિલ્ટર દ્વારા અલગ કરીને હવાને સ્વચ્છ કરવામાં આવે છે। તમામ ન્યુમેટિકલી પાવર ટૂલ્સ અને સાધનોની એર લાઇનમાં ફિલ્ટર લગાડેલા હોય છે, જેથી સિસ્ટમમાં હવા દ્વારા અશુદ્ધિઓ દાખલ ન થાય અને ઇક્વિપમેન્ટ અને તેના ભાગોને નુકસાન થતું અટકાવી શકાય। કોમ્પ્રેસરમાંથી બહાર આવતા હવાના દબાણને કોન્સ્ટન્ટ પ્રેશર પર રાખવું જરૂરી છે। પ્રેશર રેગ્યુલેટર સ્પ્રિંગ લોડેડ એસેમ્બલીનો ઉપયોગ કરીને કોન્સ્ટન્ટ પ્રેશર પ્રાપ્ત કરે છે। પ્રેશર રેગ્યુલેટર કોમ્પ્રેસ એર સિસ્ટમમાં ફ્લુઇડના પ્રેશરને નિયંત્રિત કરે છે। રેગ્યુલેટરને પ્રેશર રિડ્યુસિંગ વાલ્વ તરીકે પણ ઓળખવામાં આવે છે। ન્યુમેટિક સિસ્ટમના પાર્ટ્સ દ્વારા સિસ્ટમ પર કરવામાં આવતી ઇનપુટ પ્રેશર વધઘટ અને માંગને ધ્યાનમાં લીધા વિના પ્રેશર રેગ્યુલેટર સતત આઉટપુટ પ્રેશર જાળવી રાખે છે। લુબ્રિકેટર ડાઉનસ્ટ્રીમ ઘટકોને લુબ્રિકેટ કરવામાં મદદ કરવા માટે કોમ્પ્રેસ એરમાં લુબ્રિકેટનો બારીક સ્પ્રે કરે છે। ન્યુમેટિક સિસ્ટમના પાર્ટ્સમાં ઓઇલના બિલ્ડઅપને જમા થતું અટકાવવા માટે સિસ્ટમમાં મિનરલ ઓઇલ ઉમેરવામાં આવે છે। હવે કોમ્પ્રેસ એર સ્વચ્છ, સૂકી અને એપ્લિકેશન માટે યોગ્ય દબાણ પર સેટ છે। હવે આગળનું પગલું એ છે કે કોમ્પ્રેસ હવાને ક્યાં જવું તે દિશા નિર્દેશિત કરવી। આ કાર્યને પ્રાપ્ત કરવા માટે ડાયરેક્શનલ કંટ્રોલ વાલ્વનો ઉપયોગ કરવામાં આવે છે। હવે આપણે ડાયરેક્શનલ કંટ્રોલ વાલ્વ વિશે સમજ મેળવીશું। ડાયરેક્શનલ કંટ્રોલ વાલ્વ ન્યુમેટિક સિસ્ટમમાં કોમ્પ્રેસ હવાના પ્રવાહને નિયંત્રિત કરે છે। સિલિન્ડર અથવા એક્યુએટર્સ જેવા ડાઉનસ્ટ્રીમ ઘટકો માટે ગતિનો માર્ગ અને દિશા નક્કી કરે છે। તેઓ મશીનરીના સંચાલનને નિયંત્રિત કરવા અને કોમ્પ્રેસ હવા જરૂર મુજબ ફરે છે તેની ખાતરી કરવા માટે મહત્વપૂર્ણ છે। વિડીયોમાં 5 પોર્ટ 2 પોઝિશન ડાયરેક્શનલ કંટ્રોલ વાલ્વ દર્શાવેલ છે, જેમાં એક ઇનલેટ પોર્ટ, 2 આઉટપુટ પોર્ટ અને 2 એક્ઝોસ્ટ પોર્ટ આવેલ છે। જેમાં ઇનલેટ પોર્ટમાં આવતી હવાને વાલ્વના એક માર્ગ સાથે જોડેલ છે, જેને ઇનપુટ પોર્ટ કહેવાય છે। વાલ્વ બોડીની અંદર એક ફરતો ભાગ હોય છે જેને સ્પૂલ કહેવામાં આવે છે। સ્પૂલના ઉપરના ભાગને લેન્સ કહેવાય છે। તે હવાને
એક માર્ગે આગળ વધતા અટકાવશે, જ્યારે સ્પૂલના નીચેના ભાગને ગ્રુવ કહેવાય છે તે હવાને સ્પૂલની આસપાસ વહેવા દેશે. આ પ્રકારના વાલ્વમાં ઇનપુટ પોર્ટમાંથી જ્યારે યુનિટ સક્રિય ન થાય ત્યારે સ્પૂલને સ્પ્રિંગ દ્વારા વાલ્વની ડાબી બાજુએ દબાણ કરવામાં આવે છે. આ સ્થિતિમાં તમે જોઈ શકો છો કે આ લેન્સ હવાને નંબર 4 આઉટપુટ પોર્ટમાંથી જતા અટકાવે છે અને તેના બદલે આઉટપુટ પોર્ટ નંબર 2 માંથી બહાર જવા માટે દબાણ કરે છે. મોટાભાગના સ્વયં સંચાલિત સાધનોમાં વાલ્વને ચાલુ બંધ કરવાની જરૂર પડે છે. તેના માટે સોલેનોઇડ કોઇલનો ઉપયોગ થાય છે. સોલેનોઇડ કોઇલ એક ઇલેક્ટ્રોમેગ્નેટિક ઉપકરણ છે જેનો ઉપયોગ પ્લન્જરને ખસેડવા માટે થાય છે. તે પ્લન્જરના કેન્દ્રિત ભાગને પોતાની તરફ ખેંચે છે. જ્યારે પ્લન્જરને ખોલવામાં આવે છે ત્યારે તે વાલ્વની અંદરથી હવાને સ્પૂલની જમણી બાજુએ ધકેલે છે. સ્પૂલ વાલ્વની જમણી બાજુના નંબર 2 આઉટપુટ પોર્ટ તરફના માર્ગને બંધ કરે છે અને તેના બદલે હવાને નંબર 4 ના આઉટપુટ પોર્ટ તરફ વહેવા માટે નિર્દેશિત કરે છે. સોલેનોઇડ કોઇલનું ઇલેક્ટ્રોમેગ્નેટિક બળ દૂર કરવામાં આવે ત્યારે પ્લન્જરની સ્પ્રિંગ પ્લન્જરને તેની મૂળ સ્થિતિમાં પાછો લાવે છે. આમ ડાયરેક્શનલ કંટ્રોલ વાલ્વની પોઝિશન પરથી ન્યુમેટિક સિલિન્ડરની મૂવમેન્ટ નક્કી થાય છે. આમ આજે આપણે FRL યુનિટ અને ડાયરેક્શનલ કંટ્રોલ વાલ્વ પ્રેક્ટિકલ વિશે તાલીમસહ માર્ગદર્શન મેળવ્યું. તો આજનું સેશન હું અહીં પૂર્ણ કરું છું. આભાર.